મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને ભાભર તાલુકાના ખારા ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો. ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ લેવા કર્યા પ્રેરિત. મંત્રીશ્રીએ ખેડૂતોને નજીવા ખર્ચે અને વધુ ઉપજ આપતી પ્રાકૃતિક ખેતીને અપનાવવા કરી હાકલ. રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજના અંગેની સમજ મળી રહે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા દરેક તાલુકાઓમાં તારીખ 6 અને 7 ડિસેમ્બરના રોજ 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં આજરોજ બાબર તાલુકાના ખારા ગામે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો. મંત્રીશ્રીએ કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત રહી ખેડૂતોને પ્રેરિત કરવાની સાથે સરકારશ્રી યોજનાઓ અંતર્ગત વિવિધ લાભાર્થીઓને લાભ વિતરણ કરાયા. આ કાર્યક્રમમાં મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું કે ખેડૂતોના હિતમાં સરકારશ્રી દ્વારા અનેકવિધ યોજના અમલી બનાવી છે. ખેડૂતો માટે પોતાના પાકના ટેકાના ભાવ હોય કે પછી રાહત પેકેજ હોય, સરકારશ્રી હર હંમેશ ખેડૂતો સાથે ઊભી રહી છે. તેમણે જણાવ્યું કે સરકારશ્રીના પ્રયત્નોથી રાજ્યમાં આજે લાખો ખેડૂતોએ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને અપનાવી છે. તેમણે ખેડૂતોને નજીવા ખર્ચે અને વધુ ઉપજ આપતી પ્રાકૃતિક ખેતી અપનાવવા હાકલ કરી. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક ડબલ થાય તે માટે સદૈવ તત્પર હોવાનું જણાવ્યું. વધુમાં મંત્રીશ્રીએ ખેડૂત મિત્રને સરકારની વિવિધ યોજનાનો લાભ લેવા માટે અનુરોધ કર્યો. મંત્રીશ્રીએ ઉપસ્થિત વિવિધ મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ સહાય ચેકના વિતરણ કરાયા, જેમાં બાગાયત ખેતીવાડી અને પ્રગતિશીલ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સહાય વિતરણ કરાઈ. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્ટોલ ઉભા કરી ખેડૂતોને માહિતી આપવામાં આવી. આ કાર્યક્રમમાં વાવના ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોર, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, નોડલ અધિકારી શ્રી આશાબેન પ્રજાપતિ, તાલુકા વહીવટીતંત્ર સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને પદાધિકારીઓ તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.